ગોલ્ડ ડ્રગ્સ બાદ હવે ગાંજાનું પણ કુરિયર કેનેડા, થાઇલેન્ડ અને યુએસથી ચોકલેટ લંચ બોક્સમાં હાઇબ્રિડ ગાંજાનું સપ્લાય ₹1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। ગુજરાતમાં પહેલાં ગોલ્ડ સ્મગલિંગ થતું હતું તે હવે ડ્રગ્સ સુધી પહોંચ્યું છે। અમદાવાદમાં હવે હાઇબ્રિડ ગાંજો ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યો છે। થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી કુરિયર મારફત રમકડા અને લંચ બોક્સની આડમાં હાઇબ્રિડ ગાંજો અમદાવાદમાં મોકલવામાં આવી રહ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ₹1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે। કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી આવતા કુરિયરમાં રમકડા અને લંચ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજો હોવાની બાતમી મળી હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું અને હાલ આ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં ₹1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે। પ્રથમ દ્રષ્ટિએ બોક્સની અંદર રમકડા, લંચ બોક્સ અને ચોકલેટ હતી, પરંતુ તેની અંદર ડ્રગ્સ એટલે કે સિન્થેટિક ગાંજો છુપાયેલો હતો। હાલ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને વધુ મોટું રેકેટ સામે આવે તેવી શક્યતા પોલીસ નોંધાવી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ભેગા મળીને અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી, જેમાં કુરિયરના બોક્સની અંદર રમકડા અને ચોકલેટની આડમાં ગાંજો અથવા ડ્રગ્સ આવી રહ્યું છે તેવી બાતમી મળી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે પોતાની ટીમ અને અધિકારીઓ સાથે રેડ કરવાની શરૂ કરી હતી, ત્યારે કેટલાક કુરિયરની અંદર આવેલા બોક્સમાં અગાઉથી જે બાતમી મળી હતી તે પ્રમાણેની વસ્તુઓ મળી આવી હતી, જેમાં સોફ્ટ ટોયઝ, ચોકલેટ, લંચ બોક્સની અંદર સિન્થેટિક ગાંજો મળી આવ્યો હતો। આ ગાંજાની કિંમત ₹1.10 કરોડ જેટલી થાય છે। આ ગાંજો ભારતમાંથી નહીં પરંતુ અમેરિકા, થાઇલેન્ડ અને કેનેડામાંથી ભારતમાં આવ્યો હતો। આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજીયાણે જણાવ્યું હતું કે અલગ અલગ દેશમાંથી આવેલા આ ગાંજાની કિંમત 1 કરોડથી પણ વધુ થાય છે અને વિદેશમાંથી કુરિયર મારફત રમકડા અને અલગ અલગ વસ્તુઓમાં ગાંજો છુપાવીને લાવવામાં આવ્યો હતો। હજી અમારું ઓપરેશન ચાલુ રહ્યું છે અને મોડી રાત સુધી આ કાર્યવાહી કરવામાં આવશે।